અનગર રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। જે વ્યક્તિએ આ મામલે પોલીસને જાણ કરી તે જ ફરિયાદી હવે મુખ્ય આરોપી સાબિત થયો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસના અંતે 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમ્મદ શેખની ધરપકડ કરી છે। આરોપી મુસ્તાક આર્મીનો નિવૃત્ત જવાન છે। 2024થી રેલવે પોલીસમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને રિવોર્ડ અને કોન્ટ્રાક્ટમાં એક્સટેન્શન મુદતનો વધારો આપવામાં આવે છે। પોતાનો 2024થી 26 સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો હોવાથી તેને લંબાવવાના આશયથી મુસ્તાકે આ જોખમી પ્લાન ઘડ્યો હતો। તેણે નજીકના એક લગ્ન પ્રસંગમાંથી કોલ્ડ પાયરો ફૂટેલા ઇલેક્ટ્રિક ફટાકડા મેળવ્યા હતા। તેને રેલવે ટ્રેક પર પ્લાન્ટ કરી પોતે તેની જાણે હીરો બનવાનો પ્રયાસ કર્યો હતો। નવાપુરા બ્રિજ નો નામે જે જગ્યા ઓળખાય છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। એ ઓફેન્સ અંતર્ગત એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર સર, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી। ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે આમાં પ્રસ્થાપિત થયેલ છે। અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે। આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે। મુસ્તાક અહેમદ કોણ? મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા 2024થી 2026। આરોપી જે છે એ જ ફરિયાદી હતા, એટલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી। એ દરમિયાન અમુક સાયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા એને એની કબૂલાત કરી છે। મુસ્તાક અહેમદ જ્યારે લાઇન ઉપર ફરતો હતો ત્યારે એને આ કૃત્ય કર્યું, શું એને RPF ને સારું દેખાડવા માટે આવું કર્યું છે? હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એમને 3 વર્ષના કોન્ટ્રાક્ટ તરીકે એમને લેવામાં આવ્યા છે અને રેલવે પોલીસની પોલિસી પ્રમાણે જે કોઈ કર્મચારી સારું કામ કરે એને એક્સટેન્શન મળે અથવા તો એને રિવોર્ડ મળે, એ હેતુથી એને આ પ્રકારનું કૃત્ય કર્યું એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે। વધુ પૂછપરછ ચાલુ છે। રાજ્ય સરકારની કોઈ બીજી એજન્સી આમાં ઇન્વોલ્વ થઈ છે આ તપાસમાં? અત્યારે વડોદરા શહેર પોલીસની વિવિધ એજન્સીઓ એની પર કામ કરી રહી છે। આગળ પછી માનનીય CP સર જે છે એ માર્ગદર્શન આપશે, એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ સુધી અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે અમારી ક્રાઇમ બ્રાન્ચ, SOG અને લોકલ પોલીસ આની પર કામ કરી રહી છે। ATS એ પણ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હોવાથી એ એમના એંગલથી કદાચ ચેક કરતી હશે, પણ હાલ અમારી પાસે આટલી પ્રાથમિક માહિતી છે। જે પદાર્થો મળે એમાં FSL માં કઈ બહાર આવ્યું? પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન જે FSL કરીને આપ્યું છે એમાં જે જેને કહી શકાય પ્રાથમિક સ્ક્રીનિંગમાં માઇનોર એક્સપ્લોઝિવની હાજરી મળી છે। બીજું ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગર જે છે એ નમૂના મોકલવામાં આવ્યા છે। તપાસ બાદ એમાં જે કંઈ આવશે એ પ્રમાણે આગળની તપાસ એ ગઈકાલે જે રેલવે ટ્રેક છે એની નજીકના બાજુના જ દિવાલની બાજુમાં એક જે ગામ છે એના મેરેજ ફંક્શન હતું ને લગ્નમાં એ જે કોલ્ડ પાયરો
નામનું જે એને યુઝ કર્યું છે એ એમને એના કામે ત્યાંથી લીધું અને ત્યાં જ પછી પ્લાન્ટ કરેલું જણાયો છે. અને વિસ્ફોટક કહી શકાય કે એ FSL જ એની પર કોમેન્ટ્સ કરી શકશે, કારણ કે અત્યારે જસ્ટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. FSL ની જે કોઈ કોમેન્ટ આવશે અથવા તો એના જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી વિરુદ્ધ કયા પ્રકારનો આ ગુનો નોંધાયો? ફરિયાદમાં આપણે જણાવ્યું એ પ્રમાણે IPC 125 અને 61 અને ભારતીય રેલવે અધિનિયમની કલમ 153 અને 151 અંતર્ગત ગુનો નોંધાયો છે. બીજા વિશેષ એના જે કંઈ પુરાવાઓ મળશે એ પ્રમાણે સાહેબી પુરાવાના આધારે એ કલમ એડ કરવામાં આવશે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.